વિદ્યાનગર પોલીસ લાઇનના ક્વાર્ટર્સમાં રખાયેલ ભાવનગર પોલીસના નેત્રમ વિભાગના 37 સહિત 51 થી વધુ કેમેરાની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ચોરીના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિદ્યાનગર પોલીસ લાઇનમાં આવેલ માઉન્ટેડ પોલીસના કંડમ ક્વાર્ટર્સમાં નેત્રમ વિભાગના કુલ 36 ફિક્સ કેમેરા, એક પીટીઝેડ કેમેરો, સર્વર એસેસરીઝ, સર્વર, હાર્ડ ડિસ્ક સહિતનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. ગત તારીખ 1/11/25 થી 2/2/26 દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી કેમેરા સહિતના માલ સામાનની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. પોલીસ ક્વાર્ટર્સમાંથી કેમેરાની ચોરી થવા પામતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.